લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાએ સમાજના તમામ વર્ગોનો મૂળ જાણવા માટેનો પ્રયાસ કર્યો છે ત્યારે એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા અમદાવાદના વકીલો પાસે વકીલોના મતે કેન્દ્રની મોદી સરકાર કેટલી સફળ રહી અને 2019માં કોની સરકાર ઈચ્છે છે તે અંગે વકીલોએ પોતાનો મૂળ જણાવ્યો। ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રીઓ સરકારની કામગીરીને કઈ રીતે જોઈ રહ્યા છે અને સાથે જ શું માને છે તે વિશે તેમની સાથેથી જાણીશું। આપ શું કહેશો જે રીતની 4.5 વર્ષની જે કામગીરી છે સરકારની, આપનું મૂલ્યાંકન શું કહે છે? એક ધારાશાસ્ત્રી તરીકે આપ કઈ રીતે મૂલવો છો સરકારની કામગીરીને? આમાં હું સરકારની કામગીરી કરતાં વધારે કોર્ટોએ જે છેલ્લા 4.5 વર્ષની અંદર જે કામગીરી બતાવી છે તેના ઉપર વધારે ધ્યાન દોરી શકીશ। છેલ્લા 2-2.5 વર્ષની અંદર તેમાં પણ ખાસ કરીને રાઇટ ટુ લાઈફ અને રાઇટ ફોર વિમેન, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ, પછી જેન્ડર ઇક્વાલિટી, એ બધા ઉપર સુપ્રીમ કોર્ટ હોય કે આપણી હાઈકોર્ટ હોય, બધાએ બહુ જ ખૂબ જ સારા ડિસિશન્સ આપેલા છે। તે બધામાં ખાસ કરીને શબરીમલાનું જજમેન્ટ હોય કે પછી ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની અંદર રિસ્પોન્ડન્ટ મેલની ડેફિનેશનને લગતા હોય, એ બધા પાસાઓ જોતાં અત્યારે એ બાબતની ચોખવટ થઈ શકે કે સુપ્રીમ કોર્ટ અને આપણું કાયદા વિભાગ ખાસું જ પ્રોગ્રેસિવ છે વિમેન રાઇટ્સ અને હ્યુમન રાઇટ્સ બંનેને લઈને। તેની અંદર પણ ઇન્ટરફિયરન્સની બધા ઉપરની ચર્ચામાં હું નહીં પડું, પણ કે ઓવરઓલ હ્યુમન રાઇટ્સ અને રાઇટ્સ માટે કોર્ટોએ અત્યારે ખૂબ જ છેલ્લા 2 વર્ષમાં બહુ જ પ્રોગ્રેસિવ સ્ટેપ્સ લીધા છે। સરકારની કામગીરીને આપ કઈ રીતે મૂલવો છો અને અત્યારની પરિસ્થિતિ છે તેના જોતાં કયા પ્રકારની કાર્યવાહી થાય તેની જરૂરિયાત માનો છો? સરકાર તો પોતાની કાર્યવાહી કરી જ રહી છે, પણ અત્યારે સૌથી વધારે અગત્યનું એ છે કે આપણા જે સોલ્જર્સ આ પુલવામા ટેરરિસ્ટ એટેકમાં જે આપણને લોસ થયો છે એ અત્યારે તો ધ ઓનલી કોન્સન્ટ્રેશન ઇઝ કે કઈ રીતે જવાબ આપવો, કારણ કે આ રીતે આપણા જ્યારે સૈનિકો આપણી જ દેશની સુરક્ષા માટે જવાનો જતા હોય અને એક ટેરરિસ્ટ એટેકથી આજે 44 સોલ્જર્સ વિધિન અ સેકન્ડ આ રીતે વિધાઉટ એનીથિંગ જ્યારે પોતાની જાન આપે છે, માર્ટિયર્સ થઈ જાય છે, તો આઈ થિંક પહેલું તો કન્સર્ન એ છે કે આપણે આપણા દેશને સ્ટ્રોંગ બનાવી એને જડબાતોડ જવાબ આપવો। સરકારની જે કામગીરી છે તેનું મૂલ્યાંકન આપનું શું કહે છે? છેલ્લા 4.5 વર્ષમાં શું બદલાવ આવ્યો? કાયદાકીય રીતે જોવા જોઈએ, સામાજિક રીતે જોવા જોઈએ, શું બદલાવ આવ્યા? હજી પણ શું બદલાવની જરૂરિયાત માનો છો? સરકાર પોતાના રીતે બદલાવો લાવે જ છે, જ્યાં જરૂર હોય ત્યાં બદલાવો આવ્યા જ છે ને આવશે જ, એ લોકોની કાર્યવાહી કરે છે। પરંતુ જ્યારે ન્યાયતંત્રના ચેન્જીસ છે ત્યારે હું કહીશ કે ઘણા જ પબ્લિક ઇન્ટરેસ્ટ, હ્યુમન રાઇટ્સ અને બહેનો માટે ખાસો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બધા જ પોતપોતાની રીતે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે કે બધાને પોતપોતાના રાઇટ્સ મળે। હવે જવાબદારી આપણી પણ આવે છે એઝ સિટીઝન્સ કે જ્યારે તમને રાઇટ્સ મળે છે તો આપણી ડ્યુટીઝ પણ હોય છે એની સામે, તો જે પણ કાયદાઓ રચાય છે તેને પૂરી રીતે અનુસરવા અને એને કઈ રીતે એક્સેપ્ટ કરીને આગળ વધારવા એ આપણા હાથમાં છે। મહિલાઓ માટે ઘણા બધા સુધારાત્મક પગલાં લેવાની સરકારે વાત પણ કરી, તે દિશામાં કામ પણ થયા, જ્યુડિશિયલ ઓર્ડર્સ પણ તે મતલબના થયા, આપ કઈ રીતે મૂલવો છો? મારા મત મુજબ સરકાર કામગીરી કરે, બધી જ ઓથોરિટીઝ કામગીરી કરે એ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ છે કે લોકોની વિચારસરણી જે અત્યારે જે તમે લેડીઝને ફેવર કે લેડીઝને જે અગેન્સ્ટમાં જે વસ્તુઓ થઈ રહી છે દેટ ઇઝ ઓલ રિલેટેડ ટુ, અકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ તમારી સાયકોલોજી છે, તમારી વિચારસરણી છે। એટલે એને એમાં હું એવું નથી કહેતી કે ખાલી મેલ્સ છે જેમણે વિચારવાની જરૂર છે, ફિમેલ્સ આર ઇક્વલી પાર્ટિસિપેટેડ। એટલે આઈ થિંક આપણે આપણી પોતાનું સેલ્ફ મૂલ્યાંકન કરવું વધારે જરૂરી છે અને તો જ આપણને કાયદા બી મદદ કરી શકશે, કાં તો પોલિસીઝ મદદ કરી શકશે। લોકસભાની ચૂંટણી આવી રહી છે, આપ કઈ રીતે જુઓ છો સરકારની કામગીરીને? હજી શું બદલાવની જરૂરિયાત હતી જે નથી આવ્યા અને શું બદલાવ થઈ શકે તેવું માનો છો? બદલાવમાં તો જો એવું છે કે લોસ છે પણ એની એક્ઝિક્યુશન જે છે એમાં ઘણી જગ્યાએ લેક જોવામાં મળે છે। એમાં ઘણી જગ્યાએ વાક આપણો એઝ સિટીઝન બી હોય છે કે આપણે ઘણી ટાઈમે જ્યાં સુધી આપણા ઉપર નથી આવતું ત્યાં સુધી આપણે એને ગણકારતા નથી। એટલે એ ટાઈમે આઈ વુડ સજેસ્ટ કે જો આપણે એઝ અ સિટીઝન જો આપણે એ બધી કામગીરીઓ લઈએ અને એટ ધ સેમ ટાઈમ એક્ઝિક્યુટિંગ ઓથોરિટીને બી હું જવાબદાર કહીશ કે એ લોકો બી થોડી આમાં કરે તો જે કાયદો છે એ પ્રોપરલી વર્ક કરી શકે। સમાનતાનો અધિકાર આપ્યો છે દેશના બંધારણે, મહિલાને અને પુરુષને એક સમાન અધિકાર છે, તે પ્રમાણે જ કામગીરી થવી જોઈએ।
પરંતુ પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે લોકસભા હોય કે અન્ય કોઈ પણ ધારાસભા, મહિલાઓનું પ્રતિનિધિત્વ પહેલેથી જ ઓછું જોવા મળ્યું છે. તેમાં કયા પ્રકારના બદલાવની અપેક્ષા રાખો? એમાં એવું છે કે જ્યાં સુધી સોસાયટીની મેન્ટાલિટી ચેન્જ નહીં થાય ત્યાં સુધી એ વસ્તુ ચેન્જ નહીં થાય. જેન્ડર ઇક્વાલિટી લોઝમાં આવે છે પણ એ જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ નહીં થાય, એક્ઝિક્યુટ નહીં થાય ત્યાં સુધી એ વસ્તુ નહીં થાય. વિથ લોઝ આપણે એઝ અ સિટીઝન આપણી સોસાયટીની મેન્ટાલિટી બી એ પ્રમાણે ચેન્જ થશે તો જ એ વસ્તુ જેન્ડર ઇક્વાલિટી જેવું થશે. આપ શું માનો છો? જેન્ડર ઇક્વાલિટીની વાતો થાય છે પરંતુ તે પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. શું બદલાવ આવે તો આ વસ્તુ જે છે તે શક્ય બની શકે છે માનો છો? પહેલાં તો મને એવું લાગે છે કે જ્યારે આપણે જેન્ડર ઇક્વાલિટીની વાત કરતા હોય ત્યારે એ બંને તરફ જવું જોઈએ, કે જે અમુક કાયદાઓમાં ઘણી જગ્યાએ ફિમેલ એનો ગેરલાભ બી લેતી હોય છે. એટ ધ સેમ ટાઈમ મેલ્સને બી એકાઉન્ટેબલ હું ગણીશ જ. એટલે એમાં જો ઇક્વાલિટી જોતી હોય ત્યારે બંને તરફે બંને જેન્ડર્સે વિધાઉટ દેટ જેન્ડર ડિસ્ક્રિમિનેશન કામ કરવું જોઈએ. જ્યારે લોક પ્રતિનિધિત્વની વાત આવે, મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું જોવા મળતું હોય છે. મહિલાઓએ કયા પ્રકારે પોતાની જાતને બદલવાની જરૂર છે જેના કારણે તેઓ લોક પ્રતિનિધિત્વ વધુ સારી અને ઇફેક્ટિવ રીતે કરી શકે માનો છો? મહિલાઓએ બદલાવાની જરૂર નથી પણ જરૂર કદાચ સમાજને અને બીજા બધાએ બદલાવાની જરૂર છે કે જેથી એમની રિસ્પોન્સિબિલિટી શેર થઈ શકે અને તો કદાચ એ લોકો પોતાનો ટાઈમ આ સામાજિક સુધારાઓ માટે વધારે આપી શકે. એટલે મારા પ્રમાણે કોઈએ બદલાવાની જરૂર નથી પણ વધારે એક્સેપ્ટન્સ અને વધારે પોઝિટિવ એનર્જીની જરૂર છે. અને બેઝિકલી આપણે બધાએ ઇન્ડિવિજ્યુઅલી વિચારવાની જરૂર છે અને પોતાના just to associate yourself with one of the religion, caste કે a sex itself. એના કરતાં beyond that you have to think as a citizen, as a individual personality, that would help. રાજકારણની વાત આવે ત્યારે રાજકારણમાં મોટા ભાગે આ જ મુદ્દાઓ આવતા હોય છે કે જ્ઞાતિના આધાર પર, જાતિના આધાર પર, ધર્મના આધાર પર આ બધા મુદ્દાઓને લઈને પ્રતિનિધિત્વ નક્કી થતું હોય છે. મહિલાઓના પ્રતિનિધિત્વ માટે શું બદલાવ આવે તે જરૂરી માનો છો? મહિલાઓને એમ તો પંચાયતમાં ને બધે પ્રોત્સાહન મળ્યું છે બાય મેકિંગ રિઝર્વેશન્સ, પણ એઝ અ વુમન મને એવું કહેવાનું ગમતું નથી કે ત્યાં ફર્ધર અમને રિઝર્વેશન જોઈએ છે. હું તો એઝ અ નારી, એઝ અ વુમન, હું તો બીજી વિમેન ફેલો કલીગ્સને આ જ કહીશ કે આપણે વધારે સદ્ધર બનીએ, આપણું જ્ઞાન વધારીએ, આપણે સક્ષમ બનીએ અને આપણે કોઈને આપણને ના પાડવાનો ચાન્સ ના આપીએ. કારણ કે આપણે શું કરવા કોઈની પાસે એવું માંગીએ કે તમે મને રિઝર્વેશન આપ્યો અને હું એક રિઝર્વડ કેટેગરીમાં વુમન કેન્ડિડેટ તરીકે જાઉં. હું કેમ મારી જાતને વધારે સક્ષમ ન કરું અને હું ત્યાં જ પહોંચું જ્યાં મને મારા મેરિટ્સ પર કોઈ ના પાડે. એટલે ફોર એવરી વુમન હિયર આઈ વુડ સે કે તમે દરેક સ્ત્રી જો થોડી વધારે સ્ટ્રોંગ બનશે ઇન ટર્મ્સ ઓફ હર અપ્રોચ અને મહેનત અને નોલેજ, 3 એજ્યુકેશન, તો તમને કોઈ રોકી શકે એમ નથી. મતદાન માટે જાગૃતિ વધે તે માટે કેવા પગલાં લેવા જરૂરી માનો છો? એમાં સૌપ્રથમ તો અત્યારના આઈટી એજ પ્રમાણે કે રાઇટ ટુ વોટ ફ્રોમ એનીવેર તેને એક્ટિવ કરવું જોઈએ મારા મતે. એની હજી પ્રોઝ એન્ડ કોન્સ બધું એનાલિસિસ કર્યા પછી તેમાં વિષય લઈ શકે. પણ કે આજે કોઈક માણસ, આપણા દેશમાં મોટાભાગે બધા લોકો બહાર કામ કરતા હોય છે, પોતાના મત વિસ્તારમાં પાછા નથી આવી શકતા જે દિવસે મતદાન હોય, તો એવી બધી પરિસ્થિતિઓને ટેકલ કરવા માટે થઈને રાઇટ ટુ વોટ ફ્રોમ એનીવેર એક લાવી શકાય છે. બીજું પછી સૌથી પ્રથમ તો કોઈ માણસને પોતાના વોટ અને વોટ શેમાં આપે છે તેનો તફાવત નથી ખબર. આજે એસેમ્બલી ઇલેક્શન્સ હોય અને લોકસભા ઇલેક્શન્સ હોય, બંનેમાં બહુ મોટો તફાવત છે જે લોકોને નથી ખબર કે આજે પાર્ટીને વોટ આપવો કે તમે તમારા પ્રતિનિધિને આપો છો તે પણ તે કયા કાર્ય હેઠળ આપો છો. લોકસભાની પરવ્યુમાં કેટલાક કાર્યો આવી શકે છે અને એસેમ્બલીની પરવ્યુમાં કેટલા કાર્યો આવી શકે છે એ લોકોને ખબર જ નથી. એ બાબતે એમને સજાગતા લાવવી જોઈએ અને તે પછી ઇલેક્શન્સ ઉપરનું કંઈ પણ વોટિંગ માટેના રાઇટ્સને એમને નોલેજ આપો, તેથી આગળ વધી શકાય. એક મતદાર તરીકે આગામી ચૂંટણીમાં કયા પ્રકારની કાર્યવાહી કરશો જેથી લોકોને પણ એ સંદેશ જાય કે મતદાન ખૂબ જરૂરી છે? ના, એ તો તમારે એને વાઇડ પબ્લિસિટી આપવી જ પડે. એજ્યુકેટેડ લોકો છે એ લોકોને સમજાવવું પડે કે તમારો વોટ જરૂરી છે. મિયરલી બિકોઝ યુ આર એજ્યુકેટેડ તમે વોટિંગ નહીં કરો અને પછી દેન યુ કેનોટ સે કે આ પાર્ટી કેમ આવી ને બીજી પાર્ટી કેમ આવી. જો તમારે તમારો નાનો અવાજ પણ જો આગળ લાવવો હશે તો આઈ થિંક વોટિંગ ઇઝ અ મસ્ટ. સિમિલરલી આ એક એજ્યુકેટેડ ક્લાસની વાત થઈ. અનએજ્યુકેટેડ ક્લાસ છે ત્યાં આગળ થોડી વધારે મહેનત કરવી જોઈએ. એ લોકોને સમજાવવું જોઈએ કે તમારા મતનો કેટલી અગત્યતા છે. અને એક ત્રીજું ફોરમ છે જે આપણા યંગસ્ટર્સ, ધ યંગસ્ટર્સ ઓફ ધીસ જનરેશન, એ લોકોને તમારે વધારે
એન્કરેજમેન્ટ અને નોલેજ હોવું જોઈએ કે એમનો મત સૌથી અગત્યનો છે, કારણ કે આ જે યંગ નાગરિકો છે એ કાલનું ફ્યુચર છે. મતદાનની જાગૃતિ માટે આપ શું માનો છો, શું થવું જોઈએ, અને આગામી લોકસભા ચૂંટણીમાં આપ કઈ રીતે કાર્યવાહી કરશો જેથી મતદાન જાગૃતિ માટેનો સ્પષ્ટ સંદેશ છે? મતદાન જાગૃતિ માટે તમારે એમને સમજાવવા જોઈએ કે ભાઈ તમારા એક વોટની કિંમત શું છે અને એનાથી એના રિપરકેશન શું આવી શકે છે. એવું નથી કે મારો એક વોટ હું આપીશ કે નહીં આપીશ, એનાથી ચાલશે, કેમ કે એ ચાલશેના લીધે જ જે આગળ થઈ રહ્યું છે અને એના માટે પછી જે કન્સિક્વન્સીસ આવે છે તમે પોતે જ જવાબદાર છો. એટલે આપ શું કરશો? મતદાન જાગૃતિ માટે બને એટલી તમારે અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ અને ટ્રાન્સપરન્સી જે કેન્ડિડેટ્સ હોય છે એના માટે વધારવી જોઈએ, સો દેટ લોકોને એમ થાય કે ના ભાઈ આ વ્યક્તિ સારી છે કે ખોટી છે, અને ધેરફોર દે ઇનિશિએટ વોટિંગ. આપ કયા પ્રકારના પગલાં લેવા માંગો છો જેથી મતદાન જાગૃતિ વધે? હું મારી આજુબાજુથી જ શરૂઆત કરીશ, બિકોઝ ઇટ સેડ દેટ ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. તો આજુબાજુમાં કોઈ એવા હશે જે મને દેખાશે કે જે મતદાન નથી કરી શકતા કે નથી કરવા માંગતા, આઈ વુડ ડેફિનેટલી સજેસ્ટ ધેમ ટુ વોટ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ ઇઝ કે જે અમારા જેવા અમુક લોકો હોય છે કે જે સ્ટુડન્ટ્સ હોય છે કે જે બારે હોસ્ટેલ્સમાં ભણતા હોય છે, એ લોકો માટે બહુ તકલીફ પડે છે કે પોતાના હોમટાઉન જઈ અને વોટ કરું. તો આઈ વુડ સજેસ્ટ કે એના માટે કોઈ જો પગલાં લેવામાં આવે તો એમનો વોટ બી થઈ શકે.